આજરોજ અમે સૌ આદિવાસી સમાજ અને અન્ય સમાજના સૌ આગેવાનો અમારા સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ વસાવા, ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન, જિલ્લા પંચાયત સભ્ય ગિરધનભાઈ, અમારા કુકરમુંડા તાલુકા પ્રમુખ રવિભાઈ તથા સૌ અન્ય આગેવાનો આજે અમે કુકરમુંડા તાલુકામાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ચૈતરભાઈ વસાવા જે આપણા ગુજરાતના લોકલાડીલા ધારાસભ્ય છે અને જે રીતે આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર હોય, અન્યાય હોય, શિક્ષણનો પ્રશ્ન હોય કે પછી વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રશ્ન હોય કે પછી નકલી ઓફિસ હોય કે ગુજરાતમાં કોઈ પણ જે યોજના આવે સરકારી કોરિડોર હોય કે ડેમનો પ્રશ્ન હોય કે પછી અંકલેશ્વર ભરૂચ કે પછી વલસાડ વાપી જીઆઈડીસીમાં કોઈ મજદૂરોનો પ્રશ્ન હોય, ચૈતરભાઈ વસાવા આખા ગુજરાતમાં જ્યાં પણ અન્યાય થાય ત્યાં જઈને પછી ન્યાય માટે આંદોલન કરે છે અને ન્યાય અપાવે છે. એના માટે જ કરીને ગુજરાત સરકારે ચૈતરભાઈ વસાવાને ખોટો કેસ કરીને એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે. તો અમે સૌ આજે ભેગા થઈને કુકરમુંડા મામલતદાર સાહેબને, રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને આવેદનપત્ર આપ્યું છે કે એમની જે સજા કરવામાં આવી છે તે માફ કરવામાં આવે. કેમ કે ગુજરાતમાં આવી રીતે લોકો માટે લડનાર નેતાઓને ખોટી રીતે કેસ કરી જેલમાં પુરવામાં આવશે તો પછી ગુજરાતમાં લોકોમાં અવિશ્વાસ સરકાર તરફે વધતો હશે. એટલે અમારે રાષ્ટ્રપતિ મહોદયની ખાસ એ જ વિનંતી છે કે ચૈતરભાઈ વસાવાના જે સજા કરી છે એને માફ કરવામાં આવે.